એમાં કઈ ઓછા ઓછા પૈસા નહીં થાય હો ભાઈ, પૈસા દેવા પડશે બરોબર, પૈસા તો દેવા પડે ને, નક્કી કરસ તો મારી આપણું મારે પૈસા દેવાના છે હવે તારા, એવું છે મારે રોજ કઈ પેલી ઉપાડવાના હોય? પૈસાની વ્યવસ્થા કઈ 5-15 હજાર રૂપિયા છે તો પેલા કહી દેવાય ને કે 12 લાખ રૂપિયા હું સામે વાળાને દઈ દઈશ, મારે નથી સગવડ તો તમારી થાય એમ. આ તો ક્યાં હતું બોલ ને, રૂબરૂ લાવ ભેગો થાવ તને. અરે હું ઘરે જ છું. પૈસા પહોંચાડી દેજો આન લગીમાં કે કાલ સવાર લગીમાં, કા એમ કહી દેજે કે હજી 5 દી પછી થાય એમ, હું ખોટો પડું રોજ બરોબર. તો મારી આબરૂની અત્યારે વિડીયો કોલ કરે રોજ મને પૂછે છે, તને બતાવું અત્યારે 2 દીમાં. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 1 અઠવાડિયાથી ઈઓડબલ્યુ ના પીએસઆઈ અને એએસઆઈ સામે ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે. અને બધાની વચ્ચે હવે ઈઓડબલ્યુ ના પીએસઆઈ પર આરોપો વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. રાજકોટ પોલીસના ઈઓડબલ્યુ ના પીએસઆઈ પર ગંભીર આરોપો સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. કથિત વચેટિયા હર્ષિત જાનીનો નાણાંની ઉઘરાણી કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કથિત વચેટિયો હર્ષિત જાની એ ઓડિયોમાં અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યો છે. કથિત વચેટિયો હર્ષિત જાની અને પીએસઆઈ અશ્વિન ગડચર સામે ગંભીર આરોપો છે. એક પછી એક અરજી રાજકોટ પોલીસ કમિશનરને મળતા રાજકોટ પોલીસ બેડામાં ખળભળાટ મચી ચૂક્યો છે. રાજકોટ પોલીસમાં ચર્ચા જોર પકડી રહી છે. શું આવા લુખ્ખા તત્વોને આધારે જ પોલીસનું ગાડું ચાલે છે? ગંભીર સવાલ. મેં કાલે પણ કીધું હતું, રાજકોટની અંદર આ પ્રકારની ઘટના બની, પહેલી અરજી મળી, બીજી અરજી મળી, અને એક બાદ એક હવે ઈઓડબલ્યુ ના પીએસઆઈ અને એએસઆઈ સામે ગંભીર આરોપો સાથે કમિશનર સુધી ફરિયાદો પહોંચી રહી છે. છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, છતાં પણ કેમ કોઈ તપાસ નથી કરવામાં આવતી? કારણ કે આરોપો ખૂબ ગંભીર છે. જમીનની વાત છે, વહીવટની વાત છે, ધાક ધમકીની વાત છે. અહીંયા ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે અને આખા રાજકોટની અંદર ચર્ચા અત્યારે જોર પકડતું જોવા મળી રહી છે. ઈડબલ્યુ ના જે પીએસઆઈ અને એએસઆઈ છે એમની સાથે સાથે જે વચેટીઓ છે તેમની પણ હવે ચર્ચા રાજકોટમાં થઈ રહી છે. કારણ કે જમીનને લઈને જે ચર્ચા કરવાની હોય, વહીવટની વાત હોય એ કરતો, અને પછી આખી ઘટના એ પીએસઆઈ અને એએસઆઈ સુધી જાય અને પછી ત્યાંથી બધું વહીવટ પડતો હતો. આ કે આ ઘટનામાં ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે. પણ હવે વિષય છે તપાસનો. તપાસ ક્યારે થશે? શું હજુ પણ એ ઘણી બધી અરજીઓ આવ્યા પછી પોલીસ કમિશનર અથવા તો કોઈ પણ જે અધિકારી છે જે આખી ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે? શું અત્યારથી પીએસઆઈ ગડચર અને એમના એસઆઈ છે તેમની સામે તપાસ કરવામાં આવશે? અને જો તપાસ થાય છે અને આરોપો સાચા ઠરે છે, આરોપો સાચા પડે છે, તો શું એમની સામે પગલાં લેવામાં આવશે? એ પણ એક ગંભીર સવાલ અહીંયા ઉઠતો જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આ જ મુદ્દે વાત કરવી છે. આપણી સાથે ફરિયાદી જે છે તેમના પુત્ર શ્યામ બાબિયા જોડાયા છે. સીધા એમની સાથે ચર્ચા કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે આ પીએસઆઈ, એએસઆઈ અને વચેટીઓ આ ત્રણેય મળીને કેવી રીતે આખો ખેલ પાડી રહ્યા હતા. કારણ કે રાજકોટમાં ખૂબ ખેલ થતા જોવા મળી રહ્યા છે ને તેને લઈને ચર્ચા પણ તેજ થતી જોવા મળી રહી છે. શ્યામભાઈ આપણી સાથે જોડાયા છે. પેલા એમનું શ્યામભાઈ સ્વાગત છે તમારું પહેલા તો ન્યૂઝ રૂમમાં. નમસ્કાર સાહેબ. શ્યામભાઈ આપને સવાલ કરું એ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એ પણ દર્શકોને સંભળાવી છે. કારણ કે એની અંદર જે વચેટીઓ જે છે એ વહીવટની વાત કરતા અને અપશબ્દો બોલતા પણ જોવા મળી રહ્યો છે. જો કે એમના પર ઘણા બધા આરોપો લાગ્યા છે. પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળીએ પછી આગળ આપણે ચર્ચા કરીએ. હલો. ક્યાં? ઘરે સૂતો હતો. ઓલું કેટલા વાગે થાય ભાઈ? આર્યન આવી ગઈ પછી ખબર પડે. સવારે થઈ જાય. કેમ કાલ સવારે આટલી વાત થઈ હતી ભાઈ? એટલે ગયો છે આર્યન હટાકટ કરવા. કાલે કીધું નહીં કે આજે થઈ જાય એમ હાન લગીમાં? હા એટલે થઈ જ જાય. આપણે તો કરવાનું છે તો રાત લગી પૈસા દેવાના હો મારે સાહેબને. મેં સાહેબને ફોન કર્યો તો ગડચર સાહેબને.
એમાં ગરચો સાહેબ ને કઈ લેવા દેવાનું હોય ને, પણ એમાં શું લેવા દેવા ગરચો સાહેબ તો ગરચો સાહેબ ને કહેવાય ને બતાવી દે રઘુપા કરાવી. હા પણ મારે ખાલી એને વાત તો કરવી પડે કે ન કરવી પડે? હું વાત કરવી પડે? ભલે ને જી કરવી કરી દેવાની, મારા નામે કહી દેવાય જાની વહીવટ પોતે પૈસા દેવાના છે. એમાં કઈ ઓછા પૈસા નહીં થાય હો ભાઈ, પૈસા દેવા પડશે બરોબર. એ હું વચ્ચે રહ્યો, રોજ મને ઓછા ન પૂછે થાય તો છે. મારી પાસે એટલા નથી થાય એમ ભાઈ. જો તો કેટલા નથી થાય એમ રિક્વેસ્ટ કરીને તને મેં કીધું કે ભાઈ તું એવી રીતે વાત કર, તું હું તને ભાઈ જાણીને વાત કરું, એવી તું તો રીતના મારી વાત કરે હારે ને પૈસા તો દેવા પડે ને, નક્કી કરસ તો મારી આબરૂ મારે પૈસા દેવાના છે હવે તારા, એવું છે? એટલે તું આજે 4 આવી દિવસ રીતે કેમ ગયા વાત પૈસા કરે? દેવાના એમ નહીં તો પૈસા તો નક્કી કરાવવાનું લઈ જવાય ને મને ભેગો. પણ નક્કી કરાવવા તો આપણે એને કીધું ને કે સાહેબ વ્યાજબી કરી દો, ઓછા કરી દો. આપણે વાત તો કરી છે ને કે હું તમને આ તો ફોન વ્યાજબી કરાવું. કરી દીધા ઓછા, વ્યાજબી કરી દીધા હા. ઓછા કરી દીધા તને તો હું તારા મારે રોજ કઈ પેલી ઉપાડવાના હોય? આમાં ઉપાડવાની ક્યાં વાત છે? મારા ઘરમાં આ તો પડ્યા હોય એમ મને રોજ પૈસા કહે છે પણ હવે આપણે કીએ છે તો આપણે ના પાડી. મારા ઘરમાં પૈસા પડ્યા હોય એમ. આ તો જ્યાં પડ્યા હોય ત્યાંથી લઈ લો તો હા, એકવાર તો કહી દેવાય કે આજે રાતે વ્યવસ્થા તો- 8 વાગ્યા લગીમાં આવશે. હવે એમ કે પણ એટલે હું વ્યવસ્થા કરતો જ હોય ને ભાઈ, કઈ 25,000 રૂપિયા જ નથી ને. હું મારો પ્લોટ ગીરવે મૂકવા ગયો, હાથા કરતા આ તારીખે આટલા વાગે પૈસા આવશે, બાકી નહીં આવે. મને પૈસા ખબર જ કહી હોય. દેવાય. ચોખ્ખું કહેવાની કહી ક્યાં વાત દેવાય છે ને એમાં? કે નથી આવે એમ તું પૈસા ગમે મારી તે પાસે. ગાર કાઢવા માંડ ને તું કરો ઉકારો દેવા માંડ એનો મતલબ શું છે તો ભાઈ? પણ તો હું કઈ તને થોડું ભાઈ જાણીને વાત બનાવવાની કરું છું limit યાર. બરોબર, એમ હું નહીં, તને હું મળું કીધું. છું, તને વાત કરું છું, હું તને ભાઈ જાણીને વાત કરું છું. પણ તો પણ નો બનાવાય ને એમ કહી દેવાય. બનાવવાની ક્યાં વાત છે? મેં ના પાડી કે મારે નથી દેવા, કે મારે આમ નથી કરવું એમ કીધું. કેદી દેવાની વાત થઈ હતી પૈસા? હા, મેં કીધું જ તું ભાઈ 2-4 દી લાગશે. મારા ઘરમાં જ બે નથી ચાર પડ્યા. હું દીની કોકને વાત કહું થઈ ગઈ, ક્યાંકથી બે આવે, દીની વાત હું થઈ. મારે વ્યાજે ઉપાડવાના છે પૈસા. બરોબર, તો જે રીતે એક બે મારાથી દીની વાત વ્યવ- થઈ હતી કે 2-4 દીની વાત થઈ હતી? આજ આ તો ચોથો 2-4 પાંચમો દી દી એટલે ગયો. આપણે પરમદી ગયા હતા હો. હજી હું પરમદી ગયા હતા? પરમદી ક્યાં હતા? પરમદી હું ગામડે ગયો. બરોબર, પરમદી રાત્રે હું આવ્યો. અહીંયા ફિલ્મ કરું હું. હવે પરમદી જ હું ગામડે ગયો ને કાલ પરમદી રાત્રે પરમદી 3 હું વાગે ગામડે ગયો આવ્યો. તો એની પેલા મીટિંગ થઈ ગયા, ચોથો દી પૂરો હા. થયો સાંજે રાતે. તું તો હવે જેવી આજે રીતે રાતે યાર મને તો આમ એવી રીતે વાત કરવા માંડ્યો કે જાણે હું તારો દુશ્મન હોય ને સીધી ગાર કાઢ લેવાની. નાનો મતલબ છે. આ તો કાઢવી તો પડે ને કે મારે દેવા શેના પડશે તો ના માટે પાડતો પણ? હું દઈ દઉં તો. તો હે, હું દઈ તને દઉં, મેં ના ક્યાં પાડતો તને હોય. કહું છું કે ભાઈ તું દઈ દે? આ તો હે, શું તો તો કરવાનું? ગમે મારે તે રોજ આવી રોજ જવાની વાત video કરે call મારી મને- માટે. તો કર ને વિડીયો કોલ, મને રોજ પૂછે છે અહીંયા, મારે બીજું કામ ચાલુ હું મને રોજ પૂછે છે બોલાવે. મેં ના પાડી. પૈસાની વ્યવસ્થા હા. કઈ 5-15 હજાર રૂપિયા છે? વ્યવસ્થા તો દેવા માણા તો પડે. કરે ને. મારા ઘરમાં પડ્યા હોય તો હું આ પ્રશ્ન જ શેનો થવા દઉં? તો પછી ના પાડી દેવાય ને કે પણ નથી આપણે મારાથી ક્યાં થાય ના એમ. પાડી? તો તમે ના તમારું પાડવામાં કામ તો કરો, બીજું. હું દઈ દઈશ 12 લાખ રૂપિયા એમ. તેથી હે? પહેલા કહી દેવાય ને તારે. હું તો પહેલા કહી દેવાય ને કે 12 લાખ રૂપિયા હું સામેવાળાને દઈ દઈશ એમ. મારે નથી સગવડ તો તમારી થાય એમ. તો મેં કીધું તું કે ભાઈ મને હા. ઈ કરાવી દ્યો. બરોબર, હવે એમ છતાંય કેસ કે તમારું હું થતું મુલા હોય સાહેબ ગયો. પાસે ગયો ને વાં નક્કી કરાવવા ગયો ને મારાથી આમ નથી થાય એમ ને હવે હવારે થાય ને એવી ફિલ્મ મારી પાસે નહીં હાલ્યો. તો નો હાલે તો ભાઈ તો બીજું તો તમ તારે મારાથી જો જે હું વ્યવસ્થા કરું છું હા. ભાઈ. બરોબર, હા. બાકી બીજું પણ હું તો એમ કરું? કહી દેવાય ને કે આ તારીખે આટલા મહિનામાં આટલા 15 દી પછી થાય એમ કહેવાય. રોજ આ શું થાય છે? 4 પણ દી રોજ ન મારે પણ હું કામ લાંબી કરવી જોઈએ? 48 કલાક થી તું મને એમ કહેશ કે કાલે તે મને કીધું આજ તો થઈ જ જા. હવારે સામેથી ફોન કરીને તું મને એમ કહેશ આજે હવારે અરે મેં તને એમ નામ પૂછ્યું ક્યાં છો, તારો ફોન ન આવ્યો એટલે. આ મારો ફોન નો આવ્યો તો પણ તારા વ્યવસ્થા થઈ તો ફોન કરીને હે, direct તું Google કઈક Pay તમે માં કેમ કઈક તું કે સીધી ગાર કાઢવા માંડીને. આ તો શું કરવું તારે બોલ ને. હે, તો આનો કોઈ માણસ તારી હારે સંબંધમાં હાલે હે? હે, તારે ક્યાં સીધો હતું? ગમે બોલ. તે ગમે એ વસ્તુ માલવાનું? આ તો ક્યાં હતું બોલ ને, રૂબરૂ લાવ ભેગો થાવ તને. હે, અરે હું ઘરે જ છું. આ તો આવાસ રૂબરૂ ગામમાં ઘર પાસે આવું તારા. મારે પણ મારા ઘર પર આવીને કે મારે વ્યવસ્થા થાય તો કહીશ તો એવું. મેં સાહેબ ની રીતે ફોન કર્યો હતો. કોને પછી ફોન મને કર્યો? એમ કીધું કે હું સાંજે બોલાવીશ ક્યાં સાહેબ ને? ગચ્ચર સાહેબ ને. આ તો એમાં ગચ્ચો સાહેબ ને શું લેવા દેવા? કહી દે ને અરે હજી પણ ફોન મારે કરીને કાંઈ જાને. કહેવા દેવાની વાત જ નથી. હા તો હજી ફોન કરીને કહી દે જા. પૈસા પહોંચાડી દેજો આન લગીમાં કે કાલ સવાર લગીમાં. કાંઈ એમ કહી દેજે કે હજી 5 દી પછી થાય એમ. હું ખોટો પડું છું રોજ બરોબર. મેં તને નો પહેલી દેવાના વખતે હોય તો એમ કીધું કહી તું દે. કે હું નો વ્યવસ્થા દેવાના કરું. હોય- નો દેવાના હોય તો એમ કહી દે નકર હું દઈ દઉં એમ નો કહું. દેવાના હોય તો આપણે નાચ ન પાડી દીધી હોય કે ભાઈ તમ તાર થાય ઈ આ કરો. તો મારી આબરૂની અત્યારે વિડીયો કોલ કરે બે રોજ મને દીમાં. પૂછે છે તને બતાવું અત્યારે. 2 દીમાં હું 2 દીમાં. આપણે ના પાડીશ. હા તો પણ એમ કહી દે ને પણ કે નથી થાય એમ તો હું દઈ દઉં પૈસા. અરે પણ નથી થાય એમ કે લાય હું તને ચેક દઈ દઉં. હાલ તારીખ માં હોય તું દઈ. મારે મેં તને- ચેક મારે હું ચેક ને
એવી વાત કરે છે. 2 દીથી નક્કી કર્યું તો 4 દી પહેલા નક્કી થઈ ગયું ને હવે પરમ દીનો દી તું મને ઓલો દી ગણાવસ કે પરમ દી મળ્યા હતા. પરમ દી અરે તું પણ હિંચકા તો કઈ મારા ઘરમાં ન પડ્યા હોય તો મારે કઈ વ્યાજે ગોતવા જવાના હોય તો મારી પાસે પરમ દી વ્યવસ્થા તો હિંચકા ખાતો તો અહીંયા ગામડે બેઠો બેઠો ને પાછો મને એમ કે પરમ દી દી ઓલો તો ગણાવ્યો. ત્યાં હું પછી એમ ગામડે કે બેઠો હોય તો એટલે હિંચકા નો ખાવતો ને વાત થઈ ગયા પછી હું શું કરું? પાછો મને ફોન માં તું એમ કહેશ કે સાહેબ આરે મારે વાત થઈ ગઈ. ઈ સાહેબ હે કે આ બીજા સાહેબ હે? અરે ઈ સાહેબને સાહેબ જ કહેવાય ને ભલે હોય ફોન પણ કરીને આપણે પેલા વહીવટ પતાવી દે, મારો વહીવટ પતાવો ભાઈ તમે ગમે એટલામાં, લાખમાં 2 લાખમાં 25,000 કે 50 લાખમાં મારો વહીવટ. તો સાહેબને ફોન કરીને પેલા કહી દેવાય ને, જેથી મારી ભેગો આવ્યો તેથી અવાય જ નહીં, મારે નથી કરવું કઈ કહી દેવાય ને. તમે પેલા હવે સાહેબને એવી વાત નહોતું કરે કીધું? છે. હવે તું એવી વાત મારા ઉપર નાખેશ કે જાણે હું તારા પૈસા દઉં. અહીંયા રોજ મારી આબરૂની કરને વિડીયો કોલ તને બતાવું રઘુબાનું મોઢું, મને રોજ પૂછે છે. મારે બીજી મેટર ચાલુ છે અહીંયા, એટલે ઈ મને રોજ પૂછે એટલે મારી તો આબરૂ તારે એમ કહી દેવાય કે 15 તારીખે સાંજે 6 વાગે તમને પહોંચી જાય કાળા ચોર ના આવે કે મારે હાથાઘાટના આવે કે એના આવે ને. આ તું એમ રસ કાલ સવારે આજ હાઈજે, કાલ સવારે આજ તો મને હાઈજે કોક ટાઈમ દેતું હોય, મારી એક વ્યવસ્થા હોય, ન હોય તો બીજું શું કરી શકું? પણ તો ફાઇનલ ટાઈમ તો દેવાય ને. 48 ફાઇનલ મેં તને કીધું તો final બે time પાંચથી વ્યવસ્થા થઈ જાય. હવે એ મને એમ પાછું કીધું એમ કાલ ને કાલ કીધું કર, પરમદી કર, બરોબર. મેં શું કીધું ભાઈ મારે આ વ્યવસ્થા કાલનું કરવાની છે. પરમદીનું કીધું તું 24 48 કલાકનું કીધું તું, આજે થઈ 24 4 કલાક નહીં, મેં એમ કીધું તું હું ગામડે જાઉં છું, અહીંથી હવે ક્યાંયથી ક્યારે નથી થાય મળે, એમ કે નથી થાય એમ કે ને, એટલે હું થઈ અહીં કહી જાય ફાઇનલ જ હોય. મેં કીધું હોય દઉં. ને, એની પણ હે ક્યારે? અરે ઈ કાલની તારીખમાં કે ગમે તે હું કરી લઈશ. એટલે હવે તો એક કામ કર ને, નો કરતો કઈ વાંધો નહીં, રહેવા દે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.